વર્ણિવેશ રમણીયદર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरु देवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र कविश्व दलपतराम विरचित ग्रंथ अध्याय 59मो। छेल्ले अहींया सुंदर मजानी बात लखी जेमनामां पूर्व जन्मना शुभ संस्कार होय तेमने प्रगट प्रभु विषे शुद्ध विचार उपजे छे। नहीं तो कोई शाणा पंडित के अपंडित होय तोय शुं, केम जे पूर्वना शुभ संस्कार विना प्रगट प्रभु ओळखाता नथी। यमुना किनारे मोटा विद्वान ब्राह्मणों यज्ञ करता था। तेमणे श्री कृष्ण भगवान ने ओळख्या नहोता, परंतु एमनी पत्नीओए कृष्ण भगवान ने प्रगट जाण्या, ओळखी गई तो जमवानुं आप्युं। आगळ एना विषे ज सुंदर मजाना हरिगीत छंद लख्या छे। सब संघ को करते विदा धरी हेत चित कहे हरि। तुम जाहु निज निज घर प्रति दृढ़ धर्म रखना और धरी। बिन धर्म भक्ति करत तापर हरि प्रसन्न ना होत है। बिन धर्म भक्ति ऐसी जानहूं जैसी दृग बिन ज्योति है। अज्ञानी कृत निंदा सुनी उर्मेन ग्लानियानना। हरि भक्त को महिमा है मैं जो यथार्थ जानना। सत्संग करना सर्वदा कबहू रहो न कुसंग में। मन नीति प्रतिरंजित रखना संग शुभ के रंग में। रखना संग शुभ के रंग में। પછી જ્યારે સત્સંગીના સર્વે સંઘોને વિદાય કરતી વેળાએ શ્રી હરિએ પોતાના ચિત્તમાં હેત ધારીને કીધું। ચિત્તમાં હેત ધારીને, જેને જેમાં હેત હોય ને એને ભલામણ કરવાની મજા આવે। હેત ન હોય તો જાય તો શું કહેવું, છેલ્લે એટલું કહેવું આવજો પાછા વહેલા વહેલા। અને જેને હેત હોય ને એને પાસે બેહારે, આવો અહીં થોડી વાર બેહો, તમારામાં બહુ હેત છે એટલે આ વાત કરીએ છીએ। ચિત્તમાં હેત ધારીને હરિએ કહ્યું કે તમે બધા પોતપોતાના ઘરે જાઓ,
પરંતુ તમારા હૃદયમાં ધર્મને દ્રઢપણે ધારણ કરી રાખજો. જાઓ ભલે, અહીંયાના દર્શન કરજો, યાદ કરજો, બધું કરજો, પણ સાથે સાથે ધર્મને રાખજો. જે ધર્મ વિનાની ભક્તિ કરે છે એના ઉપર શ્રીહરિ પ્રસન્ન થતા જ નથી. ધર્મ વિનાની ભક્તિને તો દ્રષ્ટિ વિનાની આંખ સમાન જાણવા. લ્યો, આંખ તો છે પણ દ્રષ્ટિ નથી, તો શું દેખાય? આ તો પછી કોડી કહેવાય. કોડી સિવાય આંખ ન કહેવાય પછી એને. જો એમાં રોશની ન હોય, એમાં દેખવાની શક્તિ ના હોય, જો આંખ છે પણ જોઈ નથી શકતો, તો શું? આંખનો શું અર્થ? એમ તમારામાં ભક્તિ ઘણી છે, તમે દર્શન કરો છો, પછી તમે કંઈક ભગવાનને અર્પણ કરો છો, થાળ ધરાવો છો, ઓઢાડો, પોઢાડો, જગાડો, બધું કરો છો, આરતી કરો છો. હા, સરસ મજાના ફૂલ લાવીને હાર પહેરાવો છો, સારા સારા વસ્ત્રો અર્પણ કરો છો, ધન અર્પણ કરો છો, પણ જો આપણામાં નિયમ નથી, આપણામાં આચાર નથી, આપણામાં સદાચાર નથી, તો એ ભક્તિ બધી નકામી. શિક્ષાપત્રીમાં મહારાજે કીધું કે ધર્મ વિનાની એકલી ભક્તિ ન કરવી, એ ભક્તિ ફળને આપનારી નથી. ધર્મે સહિત ભક્તિ કરવી. ભક્તિ કરવી પણ ધર્મે સહિત કરવી. કેમ કે ભક્તિ છે ને એ પતિવ્રતા છે. ભક્તિ માતા પતિવ્રતા છે. એ પોતાના પતિને મૂકીને ક્યાંય ન જાય, એકલા ન ફરે, અને એકલા ક્યાંય જાય નહીં. કોઈ કરતો હોય તો ત્યાં એ ટકે નહીં. એ 2-5-25 દિવસમાં થોડું ખાબોચ્યું પાણીનું ભર્યું હોય, કેટલા દી રહે? આ છોડવા છે એને તમે પાણી ન પાવ ત્યાં હોય, કેટલા દી રહે? એક દી હુકાઈ જાય ને. એમ જાજાદી ટકે નહીં. ઝાકળ હમણાં ધુમ્મસ ને ઝાકળ પડતો હોય શિયાળામાં, એ કેટલી વાર રહે? હા, 1 કલાક રહે. 8-9-10 વાગ્યાનું સૂરજ ઉપર ચડે એટલે બધું સાફ. એમ ઝાકળ જેવું કહેવાય. તો બધું ભક્તિ કેવી કહેવાય? પણ ધર્મે સહિત કરે ને, ધર્મે સહિત, તો આખો દી, આખું વર, આખી જિંદગી એ ભક્તિ કોઈ દી જાય નહીં રે. જ્યારે લાડુબા ને જીવુબા બધા બહેનો ગઢડાની અંદર અન્નકોટ ઉત્સવ કરતા પાક બનાવતા હતા, બહુ પવિત્રપણે. ગાળી ચાળી નાય ધોઈ મહારાજને ગમે એ રીત પ્રમાણે કરતા. ઘેરે ઘણી વાર બનાવે ખરા, ભગવાનને ધરાવે ખરા, પણ તૈયાર લઈ આવે કંદોઈન્યાથી. એ ભગવાન નો જમે. એમાં કોને બનાવ્યું, કેવું બનાવ્યું, શું નાખ્યું, કેવા વિચાર છે, હાથ ધોયા ન ધોયા, ગાળ્યું કે ન ગાળ્યું, ચાળ્યું કે ન ચાળ્યું, કઈ ખબર જ ન હોય. અને પછી ભગવાનને ધરાવો તો ભગવાન મારે પાટું. दुर्योधन का मेवा त्यागी, शाग विदुर घर खाई रे, सबसे ऊंची है. ત્યાં 56 ભોગ હતા. ક્યાં? દુર્યોધન ને ત્યાં. પણ ધર્મ નહોતો, અનીતિ હતી, અન્યાય હતો, ઈર્ષા હતી, દ્વેષ હતો, પવિત્રતા નહોતી. મનની તનની બેમાંથી એકઈ નહીં. ભગવાન ત્યાંથી ન્યાય વયા ગયા, ન જમ્યા. અને પેલા વિદુર ધર્મવાન હતા, નીતિમાન હતા, પ્રામાણિક હતા, ધર્મ ધરતલ હતા. તો ભગવાન ન્યા જઈને કેળાની છાલ ખાધી, બોલો. ન્યા જઈને ભાજી ખાધી, બોલો. ધર્મ હતો ને, ભગવાનને ગમે. અહીંયા એક ગામ છે, નામું ભૂલી ગયો છું, ચરોતરમાં. એ બેન બહુ પવિત્ર. અને જ્યારે પણ મહારાજ વડતાલ જાય ને ત્યારે ગામમાંથી ચાલે ને એને ઘેરે અગાઉથી કેવડાવી દે કે અમે આવીએ છીએ, થાળ તૈયાર કરી રાખો. આ વખતે મહારાજ ગરડેથી નીકળ્યા ને આગળથી મોકલ્યા કે આ જગ્યા ઉપર જાઓ, ત્યાં કેજો બેનને અમે આવીએ છીએ, થાળ તૈયારી કરીને રાખો. એ સમાચાર મળ્યા અને એ બેનના મમ્મી એટલે એના બા, એણે કીધું દીકરીને કે દર વખતે તું મહારાજ માટે થાળ કરે છે, આ વખતે મને થાળ કરવા દે. એટલે દીકરીને થયું કાંઈ વાંધો નહીં, આ વખતે બા ભલે લાભ લે, એના ઉપર એ મહારાજ રાજી થાય ને, ઈર્ષા ન કરે. જો આ સાચા ભગત. નહીતર કે નાય હું એકલી જ કરું, તું નહીં. કેમ કે તું કરીશ ને તારા ઉપર ભગવાન રાજી થાય તો કેમ ભાઈ? મારા ઉપર રાજી ન થવા જોઈએ?
પણ ભગવાનનો ખરો ભક્ત હોય ને એને ઈર્ષા ન થાય કોઈ પ્રત્યે, એ રાજી થાય, કઈ વાંધો નહીં, બાત તમે કરો કે વાંધો નહીં. અને થાળ એને કર્યો, ફર્સ્ટ ક્લાસ કર્યો, સારો કર્યો, બધી રીતે સ્વાદિષ્ટ કર્યો, ઘણા આઈટમો બનાવી. મહારાજ આવ્યા, પાટલા ઉપર બેઠા, આમ જોતા જોતા જમવા માંડ્યા, થોડું જમ્યા, તડું કર્યું, પછી દોટ કાઢી સીધા બાજુમાં વાડો હતો ને વાડામાં જઈને ઉલટી કરી નાખી. તો આ બેન દોડ્યા, મહારાજ શું થયું, તમારી તબિયત બગડી છે મહારાજ, શું થયું, શું થયું, શું થયું? મહારાજને કોગળા કરાવ્યા ને પછી મહારાજે ધીરે રહીને કીધું, બેન આ થાળ તે નથી બનાવ્યો, હે? હા તે નથી, હા કે મેં નથી બનાવ્યો. તો તારા બાએ બનાવ્યો છે કે? હા મારી બાએ બનાવ્યો છે. તારી બાને ક્રિયા નથી આવડતી, પવિત્રતાની ખબર નથી, તારી બા નિયમ ધર્મ પાળતી નથી, એટલે તને દુઃખ ન થાય એટલે મેં ખાઈ તો લીધું પણ મારા પેટમાં અનાજ ટેક્યું નહીં, એટલે ઉલટી થઈ ગઈ. જોયું તમે? એક પેલી બાઈને દુઃખ ન થાય એટલે ભગવાન જમી તો ગયા પણ ભગવાનના પેટમાં અન્ન ટક્યું નહીં, ઉલટી કરી નાખી. તારી બાને કહેજે કે બધી ક્રિયા હારી કરે અને થોડી પવિત્રતા રાખે અને બધાય ધર્મ પાડે તો હું ત્યાં દોડીને ખાવા જાઉં. ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે, ધર્મ વાળા ઉપર હેત મારે રે, એમ વાલો કે છે વારે વારે રે. હું કે ધર્મ વાળો હોય એમાં મારે હેત, એમ વારે વારે હું એક જ વાત કરું, ધર્મે સહિત ભક્તિ કરજો, નકરી ભક્તિ નહીં, ધર્મે સહિત ભક્તિ કરજો. ઘણાને અર્પણ કરવાની બહુ આદત હોય પણ બીજા પાસે કરાવે, બધું ડેકોરેશન કરવાની આદત બહુ હોય, મજા આવે એમાં, પણ બીજા પાસે કરાવે, પોતે ન કરે. પૈસા દઈ દે એટલે હું પૈસામાં ધર્મ આવી જાય? હે? તો બધા ઘણા બધા પૈસા આપી જ દે છે ને બધા ઉડાડે જ છે. આ ઢોલી ઉપર ઉડાડે, એમ ભગવાન ઉપર ઉડાડે? હે? એમ નહીં, પવિત્રતા જોઈએ. 5 વર્તમાની ધર્મ છે. હે? દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, કોઈને વટલાવવા નહીં, જેનું ખપતું ન હોય એનું ખાવું નહીં. હા, અને ખાવું તો ગાળી ચાળીને વ્યવસ્થિત પવિત્રપણે બનાવીને પછી ભગવાનને ધરાવીને, રહોડામાં બધી નાયા વગર ના જાય, એ કેમનો ધર્મ રે? નાયા વગર કોઈ દી રહોડામાં જવાય નહીં, બનાવાય નહીં. જોવું અંદર ધનેડા બનેડા કઈ બધી બફાઈ નથી જાતા ને, જીવાત બીવાત અંદર બધી ચડી નથી જાતી ને. એ મસાલા હોય, અનાજ હોય, કઠોળ હોય, શાકભાજી વ્યવસ્થિત ધોવું, ધોઈને બરાબર વ્યવસ્થિત સુધારીને પછી બનાવવું, બનાવીને પછી ભગવાનને ધરાવે તો ભગવાન જમે. કે ભગવાન એમ કઈ વસ્તુના ભૂખ્યા નથી, ભાવનાના ભૂખ્યા છે, ધર્મના ભૂખ્યા છે. ઘણી વાર કોકના ગળા કાપી કાપીને લઈ આવ્યા હોય, અમે પૈસા ભેગા કરીને કોકની પાસે બધા બરાબરના ભાગીદારી કરીને ભેગા કરી લીધા હોય ને પછી હાથ ઊંચા કરીને ફરાર થઈ જાય. પછી કે લો તારે હું દ્વારિકામાં થોડુંક દાન કરી આવું, પૂનમ ભરી આવું ને દાન કરી આવું. એટલે હું મેં થોડું કોકનું ગળું કાપ્યું છે ને, અનિતિના અન્યાય કરીને ખોટી રીતે હાથ ઊંચા કરીને આમ ફરાર થઈ ગયો, રૂપિયા લઈને થોડા રૂપિયા શુદ્ધ થઈ જાય. એમ શુદ્ધ થાય? ધર્મ ગયો એનો, ગમે એટલું કરે તો એ કાંઈ અર્થ. ભગવાનને ધર્મ વાલો છે ને ધર્મ પાળે ને, ધર્મ રક્ષિત રક્ષતી રક્ષિત, ધર્મ રક્ષતી રક્ષિત. જે ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે. દુઃખી ન થવા દે પછી એને. આ દુઃખ આવે છે શું કરવા? ઉજાગરા થાય છે, ટેન્શન આવે છે, ક્યારેક રોડપતિ થઈ જાય છે, ક્યારેક ફરતા રહેવું છે, રખડતા રહેવું પડે છે, બીતા રહેવું પડે છે. ધર્મ નથી એટલે દુઃખી થાય છે. જેથી ધર્મ મંડે પાળવા, શિક્ષાપત્રી કોઈ દી કોઈને દુઃખી ન કરે જો યથાર્થ પાડે તો. કારણ કે શિક્ષાપત્રી ભગવાનને એટલા માટે લખી છે, હે અત્ર જ પરત્ર મહાસુખાની, નાનું આ લોકને પરલોકમાં સુખી કરવા માટે મેં શિક્ષાપત્રી લખી છે. શિક્ષાપત્રી ધર્મ ગ્રંથ છે. શું છે? એ ધર્મ છે, આચાર સંહિતા છે, એનું પાલન કરે. મહારાજે કીધું કે ભક્તિ કરો તો ધર્મે સહિત કરજો, જો ધર્મ વિનાની ભક્તિ કરશો તો દ્રષ્ટિ વગરની આંખ જેવી છે. આંધળો ગમે ત્યાં ભટકાય ને, ગમે ત્યાં માથા મારે ને, ગમે ત્યાં અથડાય ને પડે, દુઃખી થાય ને, ટાટિયા છોલાય, લોહી નીકળે, એ પછી મને ન કહેતા.
કે ભગવાન એ પ્રભુ તમારી ભક્તિ બહુ કરી પણ આ દુઃખ કેમ આવે છે? આ પડું છું કેમ? જ્યાં જાઉં ત્યાં ઊંધો જ થઈ જાઉં છું, જ્યાં જાઉં તો પાછું જ પડવાનું થાય છે. એટલું દાન કર્યું, એટલી સેવા કરી, આ બધું કર્યું, તોય પ્રભુ મારે તો સુખના દાડા આવતા નથી. આ તમારી ભક્તિ કેમ ફળતી નથી? ધર્મ વિનાની છે એટલે ન ફળે. ધર્મ વિનાની છે ભક્તિ એટલે ન ફળે. એટલે અહીંયા કીધું ધર્મે સહિત ભક્તિ કરવી. અને ત્યારે એ ગઢપુરની અંદર બેનો બધા અન્નકોટનો ઉત્સવ કરતા હતા અને રાત્રિએ પ્રકાશ થયો. પ્રકાશમાં એક દેવીના દર્શન થયા. બહેનોએ પૂછ્યું તમે કોણ છો? ત્યારે દેવીએ કહ્યું કે હું ભક્તિ દેવી છું. હા, ભક્તિ દેવી? તો હા, અમે તમારા ઉપર રાજી થયા છીએ. તમે જે સેવા કરો છો ને, આ ધર્મે સહિત મારા ધણીને રાખીને તમે ભક્તિ કરો છો એટલે હું પ્રસન્ન થઈ છું. તમે ગાળીને ચાળીને નિયમ પ્રમાણે ભગવાનને ગમે એવી રીતને એની મરજી પ્રમાણે બનાવો છો, પવિત્રપણે બનાવો છો અને ભગવાનના સ્મરણે સહિત બનાવો છો. લો, બનાવતા બનાવતા ભગવાનનું નામ લો છો, કીર્તન ગાઓ છો અને ભગવાનને રાજી કરવા માટે કરો છો, નિષ્કામ ભાવે કરો છો એટલે તમારા ઉપર રાજી થઈશું. બધા બહેનોએ કીધું કે તો પછી વરદાન દ્યો, માગો. તારે કે બસ અખંડ તમે અહીં નિવાસ કરીને રહેજો. હું કીધું? અમારી ભેગા અખંડ નિવાસ કરીને રહેજો. અને એ વખતે માં ભક્તિ દેવીએ કીધું કે તમે મારા ધણીને રાખશો ને, એટલે ધર્મને રાખશો ને, એટલે હું રહીશ. અને હું ને મારો પતિ બે જણા હોય એટલે કે ધર્મ ને ભક્તિ હોય, ત્યાં પુરુષોત્તમ નારાયણ પ્રભુ ઘનશ્યામ પ્રગટે છે. જો છપૈયામાં બંને હતા ત્યાં પ્રગટે, આપણા હૃદયમાં બંને હોય તો આપણા હૃદયમાં પ્રગટે. આપણે જ્યાં જઈ તે જો ધર્મ ને ભક્તિને રાખીએ તો પ્રભુને બોલાવવા ન પડે. દોડીને રમવા આવે, દોડીને જમવા આવે, દોડીને આપણી પાસે આપણને લાડ કરવા આવે, આપણને પ્રેમ આપે, આપણે એને પ્રેમ કરી શકીએ. આ વાત છે. એટલે કે ધર્મે સહિત ભક્તિ કરવી, પણ ધર્મને મૂકીને ભક્તિ ક્યારે કરવી નહીં. મહારાજે જો કેવું કીધું, એકવાર છે ને ગઢડામાં પ્રભુ સભા ભરીનો ઉત્સવ હતો. એટલે બહુ ગામડામાંથી સંઘો આવેલા. ઉત્સવ મહારાજે કર્યો, ધામધૂમથી કર્યો, બધા હરિભક્તો રાજી થયા. પછી મહારાજે કીધું હવે જ્યાં ગામમાંથી જે ભક્તો આવ્યા ત્યાં પોતપોતાના ગામ પ્રત્યે પ્રયાણ કરો, જાઓ. એટલે બધા હરિભક્તો ભગવાન પાસે આવે અને ભગવાનને હાથ જોડે, વિદાય લેતી વખતે પગે લાગે. અને પછી મહારાજ છે ને બધા ભક્તો ભેગા થઈને મહારાજને કે મહારાજ અમારા ઉપર રાજી રહેજો, દયાભાવ રાખજો. તે મહારાજ સામે હાથ જોડીને કે ભક્તો તમે અમારા ઉપર રાજી રહેજો, દયાભાવ રાખજો. તે અમુક તો એમને હા મહારાજની ટેવ હોય એટલે કહેતા હોય એમ. પણ એક હરિભગતને એમ થયું તે ઘેલાને કાંઠે સંઘ વયો ગયો, ન્યા બધાને ભેગા કરીને કીધું ઉભા રહો કે બધા. કા હાલો પાછા આપણે જાવું દરબારગઢમાં. કેમ? તો કે મને એક વાત નો સમજાણી. શું? તો કે આપણે તો ભગવાનને હાથ જોડીને કીધું કે હે પ્રભુ તમે રાજી રહેજો, દયાભાવ રાખજો અમારા ઉપર. એ તો પ્રભુ છે, અનંતકોટી બ્રહ્માંડના માલિક છે, પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. એ આપણા ઉપર રાજી થાય તો આપણે આલોક પરલોકમાં સુખી થઈએ. એ આપણી ભેગા રહે, આપણા ઉપર પ્રસન્ન હોય તો આપણું બધું કામ થાય. પણ એને હાથ જોડીને એમ કેમ કીધું કે તમે ભક્તો રાજી રહેજો, તમે દયાભાવ રાખજો? એમ કેમ કીધું? એને આપણી પાસેથી શું જોઈએ છે? એને શું સ્વાર્થ છે? આપણને તો મોક્ષનો સ્વાર્થ છે એટલે આપણે ગરજ કરીએ છીએ. અને મોક્ષનો દાતા તો ઈ છે. એના વિના આપણને અક્ષરધામ ક્યાં મળવાનું છે? એના ભક્તો સંતો એની પાસે આપણે હાથ જોડીએ છીએ. શું કરવા? કલ્યાણ લેવા માટે, મોક્ષ લેવા માટે. પણ ભગવાનને આપણી પાસેથી શું જોઈએ છે? તે આપણને કહે છે હાથ જોડીને રાજી રહેજો, દયાભાવ રાખજો. એ સમજાણું નથી. એટલે હાલો પાછા. એ પાછા ગયા અને ભગવાન પાસે આવ્યા અને ભગવાને પૂછ્યું લે આલે કેમ પાછા આવ્યા? અને ત્યારે હરિભક્તોએ વાત કરી કે મહારાજ તમે કીધું ને એ સમજાણું નહીં. ત્યારે મહારાજે કીધું સાંભળો, બેહો બેહો કે બધા બેસાડ્યા. ને પછી કે સાંભળો, તમારે રહેવા માટે કેવડા મોટા ઘર, વિઘાયકના ફળિયા ને 5-5 ને 10 ઓરડા ને ઓસરીઓ, કેટલા મોટા મોટા ઘર હોય ને તમારે રહેવા માટે. પણ મારે રહેવા માટે કેવડું ઘર છે એ તમને ખબર છે? ના પ્રભુ, લે આ લે તમે એ જ ભૂલી ગયા. હું છે ને આવડા એટલા ઘરમાં રહું છું. આમાં
એ કયું ઘર મહારાજ? મહારાજ કે તમારું હૃદય, ડાબલી જેવડું તમારું હૃદય છે ને, એમાં હું રહું છું. તમારા હૃદયમાં, હૃદયે જીવત જીવે અંતર્યામી તયા સ્થિતા, હું તમારા હૃદયમાં અખંડ બિરાજું છું. પણ એ હૃદયમાં તમે કચરો નાખશો ને, તમારા ઘરમાં કચરો ને ગંદકીનું કરડા થાય તો તમને રહેવું ગમે? માખી મચ્છર થાય ને ગંદકી થાય ને ગંધ આવતી હોય તો તમને રહેવું ગમે? તો કે ના. બસ એમ તમે આ હૃદયરૂપી ડાબલી છે ને, હૃદયરૂપી ઘર ઈ મારું છે, અને એમાં હું રહું છું. અને ઈ હૃદયને ચોખ્ખું રાખજો. અપવિત્ર ન કરતા, ના જોવાનું ના જોતા, ના ખાવાનું ના ખાતા, ના પીવાનું ના પીતા, ના જવાની જગ્યાએ ના જતા, ભૂંડા સંકલ્પો ન કરતા. કામ, ક્રોધ, લોભ, માન, હર્ષદ, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ, મારું તારું બધું આમાં તો ભર્યું છે. તો હું ક્યાં રહીશ એ ગંદકીમાં? એ બધા ઉકરડા છે, ગંદકી છે. એને સાફ કરજો, સાધુનો સમાગમ કરજો અને હૃદયને પવિત્ર રાખજો. આહાર તમારો પવિત્ર હશે પંચ જ્ઞાનેન્દ્રિયનો, તો તમારું હૃદય પવિત્ર રહે, ચોખ્ખું રહે, અને પછી હું એમાં બિરાજીશ. પછી તમે આંખ બંધ કરશો એટલે હું દેખાઈશ, હસતો રમતો કૂદતો. તમારી તમામ મનોકામનાઓ પૂરી કરીશ, તમારા સંકલ્પો બધાએ પૂરા કરીશ, અને અંતે હું મારા ધામમાં લઈ જઈશ. પણ તમારું હૃદય ચોખ્ખું છે તો હૃદયમાં બદબુ ભરી છે, ગંદકી ભરી છે, કપટ ભર્યું છે, દોષો ભર્યા છે, વ્યસનો ભર્યા છે, ભ્રષ્ટાચાર ભર્યો છે, દુરાચાર ભર્યો છે, વ્યભિચાર ભર્યો છે. તો કેમ થાય? તો હું નહીં રહું ત્યાં. માટે હું હાથ જોડું છું, દયા કરજો મારા ઉપર, મારા ઘરમાં ગંદકી ન નાખતા, મારા ઘરને ચોખ્ખું રાખજો, એટલે હું નિરાતે તમારી ભેગો રહી શકું, તમારી હારે રહી શકું, તમારી અંદર રહી શકું. લ્યો, કેવું ગમે છે ભગવાનને? ધર્મ સહિત ભક્તિ ગમે છે. અને હા, તમે ગામડે જાઓ ને તો કોઈ અજ્ઞાનીએ કરેલ નિંદાને સાંભળીને ઉરમાં ગ્લાની પામવી નહીં. તમે જાશો, તમારું તિલક જોશે એટલે તમારી મસ્કરી કરશે કે લે આ ગાજરના પાંહરા જેવું તિલક અને ભે ભડકે એવો ચાંદલો ક્યાંથી લઈ આવ્યા? કોરું કંકુ એમ કે, શું કે? કોરું કંકુ, લાડુડિયું એમ બોલાવશે, તમારું અપમાન કરશે, તમારી ઠેકડી કરશે, તમારી નિંદા કરશે, તમારી ચોટલી ખેંચશે. કાલે એક છોકરો કહેતો હતો નહીં બાળસભામાં, મેં કીધું ચોટલી ક્યાં ગયેલા? તો કે કાપી નાખી. કેમ? તો કે છોકરા ખીજવતા હતા, એ ચોટી એમ કહેતા હતા, એટલે ખીજવે હતા એટલે મેં કાપી નાખી. મેં કીધું ભારે કરી. મેં કીધું તું હિન્દુનો દીકરો છો, તને કોણ ખીજવે જે હિન્દુ ન હોય ઈ? તારે કહેવાનું કે તું મુસલમાન છો, તારા મમ્મી પપ્પા મુસલમાન છે કે? તો ભારતમાં શું કરો? પાકિસ્તાનમાં વહી જાઓ ને. તમને ચોટલી નથી ગમતી તો તમારે ભારતમાં રહેવાનો કોઈ અધિકાર જ નથી. હે, સાચું ખોટું? જેને તિલક ન ગમે, ચોટલી ન ગમે, જનોય ન ગમે, કંઠી ન ગમે, ધોતી ન ગમે, એને ભારતમાં રહેવાનો અધિકાર જ નથી. એ તો સમજ્યા ને તમે? મોહમ્મદ ગજનીનો વંશ કહેવાય ને. કોનો વંશ કહેવાય કયો? હિન્દુ કહેવાય? હિન્દુ નથી, આ પહેચાન છે. તો છોકરો મરદ થઈ ગયો, હવે જો કે હવે એને તાલ પાડી દો. મેં કીધું એમ સુરવીર રહેવાનું, ધર્મ પાળવામાં સુરવીર રહેવાનું, ચોટલી રાખવામાં સુરવીર રહેવાનું, તિલક કરવામાં સુરવીર રહેવાનું, ન્યા પાજી પડાવની છાયામાં દબાવવાનું નહીં. વેતો થઈ જા, વેતો થઈ જા કે ફરી વાર જો કર્યું છે ને તો તારી બોચી પકડી લઈશ. હતે હું આપણા ધર્મ જેને ન ગમે એની ભેગું ઊભું જ ન રહેવાય. આ બીજા એના કરતા આ લોકો હારા, એને પોતાનું ધર્મનું જનૂન તો હોય. મુસલમાનોને કેટલું જનૂન, આ ક્રિશ્ચિયન લોકોને કેટલું જનૂન ધર્મ માટે. આ તમે જો ને, ધર્મ પરિવર્તન કરવા માટે રાત દી દાખલા કરે છે. ડુંગરામાં ફરે, ડુંગરામાં જંગલમાં ફરે, લોકોને પોતાનો ધર્મ બતાવવા માટે. અને આપણા મૂર્ખ્યા પડતું મૂકી નહીં સ્વીકારે. એને પોતાના ધર્મનું જનૂન નથી. હાવ માય કાંગલા થઈ ગયા. હા, એકબીજા બે જણા બે શબ્દો કહે એટલે બધું પડતું મૂકી દે. હા, લગ્નમાં જાય, મંદિર આવે તો આપણે સ્વામિનારાયણ છીએ. હવે ન્યા જઈને કોકના લગ્નમાં ડુંગળીવાળી દાળ, ડુંગળીવાળું લહણ ને ડુંગળીવાળા ભજીયા ખાઈ આવે. હવે કહેવાય ધર્મ? એનું જનૂન કહેવાય?
મરી જાય તો એ ભૂખ્યો પેટ ફોડી નાખે, પણ કોઈ દી અખાદ્ય ભગવાને ના પાડી હોય એ વસ્તુ કોઈ દી ખાય નહીં. એટલે કીધું મહારાજ કહે છે, કોઈ અજ્ઞાની કરેલ નિંદાને સાંભળીને ઉરમાં ગ્લાની પામશો નહીં, દુઃખી થાશો નહીં. હરિભક્તોનો મહિમા હૃદયથી યથાર્થ જાણજો. હા, એ તો કે જો કુત્તે ભસે હજાર ને હાથી ચલે બાજાર. હાથીને હું ફેર પડે? મસ્તીમાં રહેજો, મોજમાં રહેજો, હરિભક્તોનો મહિમા રાખજો, કુસંગીનો નહીં. એને મોહબતે કઈ આપણો ધર્મ મૂકી દેવો એવું કોઈ દી કરવું નહીં. આપણા જેટલા મોટા મોટા સંતો ભક્તો થઈ ગયા, બહેનો ભાઈઓ થઈ ગયા, શિરસાટે સત્સંગ રાખ્યો કડવીબાઈએ. લ્યો, નો ખાધું તો નો જ ખાધું, નો ભગવાન મૂક્યા તો નો જ મૂક્યા, સ્વામિનારાયણને છોડ્યા નહીં. હા, ગમે એમ કર્યું, અપમાન કર્યું, મારી કુટી ગમે એમ કર્યું ને ધણીએ, તોય પણ સત્સંગ નો છોડ્યો. ગામ છોડ્યા, ગામ જીવા જોશીએ, પણ સત્સંગ નો છોડ્યો. બોલો, ધર્મ રાખવા માટે. બોલો, એ ડુંગળી વાળું શાક ને ડુંગળી વાળી દાળ નહીં ખાવા માટે રાજાએ કીધું નહીં ખા તો પછી ગામ મૂકવું પડશે, બધું મૂકીને એમને જવું પડશે. તો કે જઈશ, કબૂલ છે. એટલે પહેરેલ કપડે ગાડામાં બે નીકળી ગયા. નથી રહેવું અહીંયા બીજું હું, પણ સ્વામિનારાયણ કુરાજી થાય એવું કોઈ દી કરવું. એવા તો કેટલા લાગડ દાખલાઓ છે કે ધર્મ માટે ગામ છોડ્યા હોય, ધર્મ માટે પોતાની જાત છોડી હોય, ધર્મ માટે સંપત્તિ દોલત છોડી હોય. લ્યો, ભગવાનને માટે રાજી કરવા માટે. સત્સંગ કરના સર્વદા, કબહુ રહો ન કુસંગ મેં. હંમેશા સત્સંગ કરજો, પણ ક્યારે કુસંગમાં રહેશો નહીં. આ બધી માથાકૂટ અહીંથી શરૂ થાય. આ ચોટલી કપાવવાની, તિલક ભૂસવાના, કંઠીઓ કાઢવાની, આ બધું શું થાય? ક્યાંથી શરૂઆત થાય? કુસંગથી. એવા હરખે હરખા બધા ભડભાદર ભેગા થયા હોય ને, લુખેશ કંપની, એ બધા મસ્કરી કરે, મેણા ટોણા મારે, ધીરે ધીરે લપસાવે, લાલચ આપે, પૈસા આપે, થોડું ખાવાનું દે, વળી થોડુંક આમ તેમ કામ કરી દે. એટલે પછી એમાં હજી તારે વાર છે, હજી તો ધીરે રહીને ધીરો રે નહીં તો આમનામ પૂરું થઈ જાય. એના કરતાં મોજ કરી લે. ભગવાને આપી જિંદગી, પછી કોને ખબર ગોઢાસણમાં શું થાય, હે વૃદ્ધપણામાં શું થાય. અત્યારે મોજ કરી લે, તે કરવા જાય ખાડામાં પડે ઊંધે માથે. આ જુવાનિયા છે ને, બ્રેક વગરની ગાડી. ધર્મ ન હોય ને એટલે બ્રેક વગરની ગાડી કહેવાય. શું કહેવાય? હા, આમ છે. લ્યો, હંમેશા સત્સંગ કરજો, ક્યારે કુસંગમાં રહેશો નહીં. મનને નિત્ય સારા સંતો ભક્તોના સંગરૂપી રંગમાં રંગાયેલું રાખજો. મહારાજે ઉપદેશ આપ્યો, હરિભક્તો જાવ છો ઘેરે, પણ આટલી વાત લઈને જાજો, આ મારું સાચું ભાથું. આમ સંતો ભક્તો જતી વેળાએ હરિભક્તોને ઉપદેશ આપતા હો. હા, પણ આ હરિભક્તો હારા હોય તો યાદ રાખે, નહીતર કે હા 11 દિવસ મેનું સારું હતું હો, જમવાની મજા આવી ગઈ. લ્યો, કર્યું તું સ્વામીએ કઈ બાકી હો, ચગડોળ બગડોળ ફેરવા હતા ખરેખરા હો, પણ હું કથામાં કીધું ગુરુજીએ તો કે ઈ ખબર નથી હો, ઈ ખબર નથી. લ્યો, છેલ્લે જતી વેળાએ સંતો પાસે ભક્તો પાસે જઈને એ રજા માગતી વેળાએ કંઈક બે શબ્દો હારા કયો કે ફરી આવું ત્યાં સુધી યાદ રહે. લ્યો, તો સંતો કે ધર્મ નિયમ રાખજો, ભક્તિ કરજો, સત્સંગ રાખજો, સભા ભરજો, એ દીકરાઓને મંદિરે લઈ જજો. જો આ કેવડો નાનો, જો શું નામ છે તારું? મોક્ષ. વાહ, એનો મોક્ષ થઈ ગયો. જો દાદાને ખોળામાં કેવો બેઠો છે, જોજી. હવે આને કંઈક કુસંગ લાગે, આવો ના આવો રહે તો હમણાં 16 વર્ષનો થાય પછી દાદાને ગોતવા નીકળવું પડશે. ક્યાંય ગયો એલા? પછી મોટો થઈ બગડી નહીં જાય ને તો સારું. લ્યો, જો છે ભગત, સંતો ભાઈ ભાવે છે ને, રોજ આવી જવાનું હો કથામાં. કથા ગમે છે ને તને? કેટલા વર્ષનો થયો? 4 વર્ષનો. જોજી, 4 વર્ષનો તો જો દાદાના ગૌમુખીમાં દાદાની હારે એનોય હાથ નાખે છે. એક માળામાં 2 જણા ફેરવે. જો હે ને, તારી માળા જુદી રાખવાની હો. બસ, કેવું સારું. જો આવડા નાના છોકરા હોય, આવા હોય તો નિર્દોષ ભગવાનનું સ્વરૂપ કહેવાય. જો સત્સંગ આવો નવો રહી જાય તો ભગવાન અભરે ભરી દે હો. બાકી સમજ્યા? યો કઈ સંગ વિદાખીએ ને સુંદર શ્રી ઘનશ્યામ, હરિજન નિજજન ઘર ગયે ને પ્રભુ પદ કરી પ્રણામ. આમ હરિએ આમ કહીને સુંદર ઘનશ્યામ પ્રભુએ હરિભક્તોના સંઘોને વિદાય કર્યા. ત્યારે બધા હરિભક્તો પ્રભુના ચરણોમાં પ્રણામ કરી અને પોતપોતાને ઘેર ગયા.
लीलाए ही डभाण की कहे सुने नर नारी ताके उर में हरि बसे पावे पदारथ चारी पावे पदारथ चारी. આ ડભાણના યજ્ઞની લીલા ભગવાન ડભાણના યજ્ઞનો પત્ર લખ્યો ન્યાથી માંડીને એ છેલ્લે હરિભક્તોને ગામડે વિદાય કરતી વખતે આપેલા ઉપદેશ સુધી આ ડભાણ યજ્ઞની લીલા જે કોઈ નરનારી પ્રેમથી કહેશે કે સાંભળશે એના ઉરમાં હરિનો વાસ થશે. આહા, આ કથા યાદ રાખવી. એના હૃદયમાં, એના આત્મામાં, એના ઉરમાં હરિનો વાસ થશે. વળી જે જન, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થને પામશે. એ જન જેણે આ કથા સાંભળી અને યાદ રાખી અને ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થશે. આ એ અધ્યાયનું ફળ છે. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃપતિ સંવાદે ડભાણ યજ્ઞ કરણ નામ 69તમો વિશ્રામ 60તમો અધ્યાય. આ રીતે પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ મધ્યે મુકુંદાનંદ વર્ણી અને ઉત્તમ રાજાના સંવાદમાં ડભાણમાં યજ્ઞ પરિપૂર્ણ થયો. એ નામે 59મો અધ્યાય પૂરો થયો. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની